નમસ્કાર ખેડૂત મિત્રો, આપણી ચેનલમાં આપનું સ્વાગત છે। મિત્રો, ઘણીવાર આપણે રાત દિવસ મહેનત કરીએ છીએ, મોંઘા બિયારણ અને ખાતર પણ નાખીએ છીએ, છતાં ધાર્યું ઉત્પાદન મળતું નથી। શું તમે જાણો છો કે ખેતીમાં થતી નાની નાની ભૂલો તમારા આખા પાકને નુકસાન કરી છે? આજે આપણે એવી જ કેટલીક ગંભીર ભૂલો વિશે વાત કરી છે જે મોટાભાગના ખેડૂતો અજાણતા કરતા હોય છે। તો વિડિયો અંત સુધી જોજો, તમે આ નુકસાનથી બચી શકો છો। ભૂલ નંબર 1, વાવેતરનો ખોટો સમય। આપણા ગુજરાતમાં ખેડૂતો સૌથી વધુ જે ભૂલ કરે છે તે છે ખોટા સમયે વાવેતર। ઘણા ખેડૂતો વિચારે છે કે સિઝન શરૂ થઈ છે એટલે તરત વાવેતર કરી દઈએ, પણ સાચી વાત એ છે કે દરેક પાક માટે યોગ્ય સમય અને જમીનની યોગ્ય સ્થિતિ હોવી ખૂબ જરૂરી છે। જો ખોટા સમય કરવામાં આવે તો ઘણી સમસ્યા ઊભી થાય છે। બીજ સારી રીતે અંકુરિત થતું નથી, છોડ કમજોર બને છે, જીવાત અને રોગનો પ્રકોપ વધે છે અને આખરે પાકનું ઉત્પાદન ઘટી જાય છે। ચાલો હવે મધ્યમ ગુજરાત માટે કેટલાક મુખ્ય પાકોના યોગ્ય ભાવો તથા સમય વિશે વાત કરીએ। કપાસ માટે તેમનો સમય જૂન 15 થી જુલાઈ 15 સુધી માનવામાં આવે છે। આ સમય દરમિયાન જમીનમાં પૂરતો ભેજ હોય છે અને તાપમાન પણ અંકુરણ માટે યોગ્ય હોય છે। મગફળી માટે સૌથી યોગ્ય સમય જુલાઈ 10 થી જુલાઈ 25 સુધી છે। જો મગફળી બહુ વહેલી વાવી દેવામાં આવે તો વરસાદની અનિયમિતતાના કારણે અંકુરણમાં મુશ્કેલી થાય છે। બાજરી માટે સામાન્ય રીતે જૂન 20 થી જુલાઈ 10 સુધીનો સમય શ્રેષ્ઠ માનવામાં આવે છે। આ સમય દરમિયાન જમીનમાં ભેજ અને તાપમાન બંને યોગ્ય છે, અને જો તમે મશરૂમની ખેતી કરો છો તો તેના માટે સૌથી યોગ્ય સમય સપ્ટેમ્બરથી નવેમ્બર સુધીનો છે, કારણ કે આ સમયે તાપમાન અને ભેજ મશરૂમ માટે અનુકૂળ હોય છે। હવે પ્રશ્ન એ છે કે ઘણા ખેડૂતો વહેલું વાવેતર કેમ કરે છે? ઘણા ખેડૂતો પ્રથમ વરસાદ પડતા જ ઉતાવળા ખેતર તૈયાર કરીને તરત વાવેતર કરી દે છે, પણ આ ઘણી વખત નુકસાન કરાવે છે। જો વરસાદ પછી જમીનમાં પૂરતો ભેજ ન હોય તો બીજ જમીનમાં સારી રીતે સ્થિર થતું નથી, બીજ અંકુરિત થવામાં સમય લાગે છે અને ઘણી વખત બીજ અંકુરિત પણ થતું નથી। અને બીજી તરફ જો વરસાદ વધારે પડી જાય અને જમીનનું પાણી ભરાઈ જાય તો જમીન ભારે બની જાય છે, જમીનમાં હવા આવતી નથી અને પરિણામ બીજ સડી જવાની શક્યતા વધી જાય છે। તેથી વાવેતર કરતા પહેલા એક મહત્વની બાબત યાદ રાખો। જમીનમાં ઓછામાં ઓછું 20 થી 25% ભેજ હોવો જરૂરી છે। સામાન્ય રીતે સારો વરસાદ પડ્યા પછી 3 થી 4 દિવસ રાહ જોઈ અને ત્યાર પછી જમીનની સ્થિતિ તપાસીને વાવેતર કરો। આ રીતે કરશો તો બીજનું અંકુરણ સારું થશે, છોડ મજબૂત બનશે અને પાકનું ઉત્પાદન પણ વધારે મળશે। અને એક મહત્વની વાત યાદ રાખજો, જો હવામાન વિભાગ તરફથી ભારે વરસાદની આગાહી હોય તો તે સમયે વાવેતર વરસાદથી બીજ જમીનમાં ધોવાઈ પણ શકે છે અથવા સડી પણ શકે છે। તેથી ખેડૂત મિત્રો યાદ રાખો, સાચો પાક, સાચી જાત અને યોગ્ય ખાતર જેટલું જ મહત્વપૂર્ણ છે। યોગ્ય વાવેતરમાં સાચા સમયે કરેલું વાવેતર તમારા પાકની સફળતા માટેનું પહેલું અને સૌથી મહત્વનું પગથિયું છે। ભૂલ નંબર 2, જમીન પરીક્ષણ કરાવ્યા વગર પાકની પસંદગી। મિત્રો, આ એક ખૂબ જ ગંભીર મુદ્દો છે। આપણા વિસ્તારમાં 100માંથી 95% ખેડૂતો પોતાની જમીન પરીક્ષણ કરાવતા નથી। શું તમે જાણો છો આનાથી નુકસાન થાય છે? દરેક પાકની જમીનમાં ચોક્કસ પીએચ લેવલની જરૂર હોય છે, જેમ કે કપાસ માટે પીએચ 7 થી 7.5 હોવો જોઈએ, મગફળી માટે 6 થી 7.5 હોવો જોઈએ અને શેરડી માટે 8 પીએચ હોવો જોઈએ। હવે વિચારો, તમે કપાસ વાવ્યો હોય અને જમીનનો પીએચ ફક્ત 5.5 હોય તો તમારો આખો પાક નિષ્ફળ જઈ શકે છે। જમીનનું પરીક્ષણ કાં તો મફત હોય છે અથવા માત્ર 150 થી 500 રૂપિયામાં તમારા તાલુકાના કૃષિ વિભાગમાં થઈ જાય છે। દર 3 વર્ષે જમીન ચેક કરાવો, કારણ કે જમીનનું બંધારણ સમય જતાં બદલાતું રહે છે। તમારી જમીનને સમજવા માટે આટલું ધ્યાન રાખો। જમીનનો રંગ। કાળી જમીન સામાન્ય રીતે વધુ ફળદ્રુપ હોય છે। બીજું, પાણીનું પોષણ। જો જમીન ધીમેથી પાણી શોષતી હોય તો સમજવું કે નિકાસની વ્યવસ્થા નબળી છે। ભૂલ નંબર 3, ખાતર અને જંતુનાશક દવાઓનો અંધાધૂંધ વપરાશ અને તેનું ગણિત। ખેડૂત મિત્રો, આ મુદ્દો જો તમે સમજી ગયા તો તમારી ખેતીનો ખર્ચ 30 થી 40% સુધી ઘટી જશે। ચાલો પહેલા વાત કરીએ ખાતરના અસંતુલનની। આપણને લાગે છે કે માત્ર યુરિયા એટલે કે નાઇટ્રોજન નાખવાથી પાક વધશે, પણ છોડને નાઇટ્રોજનની સાથે ફોસ્ફોરસ અને પોટાશને પણ એટલી જ જરૂર હોય છે। જ્યારે તમે માત્ર નાઇટ્રોજનનો મારો કરો છો ત્યારે છોડ કાચો અને નબળો પડી જાય છે। વૈજ્ઞાનિક રીતે જોતા વધુ પડતા નાઇટ્રોજનથી છોડનો કાર્બન નાઇટ્રોજન રેશિયો બગડી જાય છે। આના કારણે શું થાય છે? ફૂલ આવવાની બદલે માત્ર પાન જ વધે છે, જેને આપણે કહીએ છીએ કે પાક વેલે ચડી ગયો। હવે વાત કરીએ જંતુનાશકોની। દવા છાંટવામાં આપણે જે મોટી ભૂલ કરીએ છીએ તે છે દવાઓનું ખોટું
ખોટું મિશ્રણ. ઘણા ખેડૂતો 3-4 પ્રકારની દવા ભેગી કરીને છાંટે છે. આનાથી દવાની શક્તિ વધતી નથી, પણ ઉલટા પાકના પાન બળી જવાની શક્યતા રહે છે. સાથે જ જો તમે એકની એક દવા વારંવાર છાંટશો તો જીવાંતના શરીરમાં તે જ ઝેર પચાવવાની શક્તિ આવી જશે, જેને વિજ્ઞાનની ભાષામાં રેસિસ્ટન્સ કહે છે. ત્રીજી મહત્વની બાબત છે છંટકાવોનો સમય. બપોરનો કડક તડકામાં છાંટવાનું ટાળો, કારણ કે તડકામાં દવાનું બાષ્પીભવન થઈ જાય છે. હંમેશા વહેલી સવારે અથવા સાંજે 4 વાગ્યા પછી છંટકાવ કરો. બચત કરવા માટે આટલું ખાસ કરો. ખાતર બધું એકસાથે નાખવાને બદલે 3 થી 4 હપ્તામાં આપો. દવા છાંટતી વખતે તેની સાથે સ્ટીકર એટલે કે ચિપકાવવાવાળું પ્રવાહી ચોક્કસ ઉમેરો અને રાસાયણિક દવાઓની સાથે લીમડાના તેલનો પણ ઉપયોગ કરતા રહો. યાદ રાખજો ખેડૂત મિત્રો, ખેતીમાં સમજદારી સાચી કમાણી છે. ભૂલ નંબર 4, પિયતનું ખોટું પ્રમાણ અને અયોગ્ય સમય. ખેડૂત મિત્રો, પાણી એ પાક માટે અમૃત છે, પણ જો તેનો ઉપયોગ ખોટી રીતે થાય તો તે ઝેર પણ બની શકે છે. ઘણીવાર આપણે ખેતરમાં એટલું બધું પાણી ભરી દઈએ છીએ કે જમીનમાંથી હવા નીકળી જાય છે, જેને કારણે મૂળનો વિકાસ અટકી જાય છે અને જમીનમાં ક્ષારનું પ્રમાણ વધે છે. ચાલો કપાસના પાકની વાત કરીએ. કપાસમાં વાવેતર પછીના પહેલા 40 થી 50 દિવસ મૂળને જમીનમાં ઊંડા ઉતારવા દેવા જોઈએ. જો તમે શરૂઆતમાં જ વધુ પાણી આપશો તો છોડ ઉપર જ રહી જશે અને છોડ નબળો પડશે. ખાસ યાદ રાખજો, જ્યારે કપાસમાં ફૂલ અને ગોટા બેસવાની શરૂઆત થાય ત્યારે અચાનક ભારે પિયત આપવાનું નહીં, નહીંતર ફૂલ અને ઝીંડવા ખરી જવાની સમસ્યા ઊભી થશે. હવે વાત કરીએ મગફળીની. મગફળીમાં વાવેતર પછી 25 થી 30 દિવસ પછી જ વ્યવસ્થિત પિયત આપવું જોઈએ. પરંતુ જ્યારે મગફળીમાં સૂયા બેસતા હોય અને દોડવા ભરાતા હોય ત્યારે જમીનમાં પૂરતો ભેજ હોવો અત્યંત જરૂરી છે. જો આ સમયે પાણીનો ખેંચ પડશે તો ઉત્પાદન સીધું અડધું થઈ જશે. પિયત આપવાની પદ્ધતિ પણ એટલી જ મહત્વની છે. ધોર્યું પિયતને બદલે જો તમે ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવો છો તો 40% સુધી પાણીની બચત થાય છે. ટપક પદ્ધતિનો સૌથી મોટો ફાયદો એ છે કે તમે પાણીની સાથે ખાતર પણ આપી શકો છો. સીધું છોડના મૂળ સુધી પહોંચે છે. યાદ રાખો ખેડૂત મિત્રો, પાકને પાણીની જરૂર હોય છે, સ્નાન કરવાની નહીં. ભૂલ નંબર 5, જીવાત અને રોગને નિયંત્રણમાં કરવામાં આવતો વિલંબ. ખેડૂત મિત્રો, આપણા ઘણા ખેડૂતો ખેતરમાં જીવાત જોયા પછી પણ આળસ કરે છે કે કાલ દવા છાંટીશું અથવા હજી તો થોડી વાર છે. પણ યાદ રાખજો, જોશીય પ્રકારની જીવાત માત્ર 24 કલાકમાં પોતાની સંખ્યા હજારોમાં કરી શકે છે. સૌથી મોટી ભૂલ નિરીક્ષણ કરવાની પદ્ધતિમાં છે. તમારી દર 7 થી 10 દિવસે સવારે 8 થી 10 વાગ્યાની વચ્ચે ખેતરમાં ઉતરીને છોડ તપાસવા જોઈએ. જીવાત હંમેશા પાનની પાછળના ભાગમાં અથવા કુમળી કૂપણોમાં છુપાયેલી હોય છે. જો તમે 10 છોડ પર પણ જીવાત જુઓ તો સમજી લેજો કે આખા ખેતરમાં આક્રમણ થવાની તૈયારી છે. ચાલો જોઈએ ગુજરાતના મુખ્ય પાકોમાં કઈ જીવાતો ખતરનાક છે. કપાસમાં ગુલાબી ઈયળ જો એકવાર ભૂલમાં ઘૂસી ગઈ તો પછી દુનિયાએ કોઈ પણ મોંઘી દવા તેને મારી શકશે નહીં. તેવી જ રીતે મગફળીમાં સફેદ ઘેણ એટલે કે મુંડા છોડ મૂળમાં લાગી ગયા તો આખું ખેતર રાતોરાત સૂકી નાખે છે. ઉપાય તરીકે શું કરવું જોઈએ? પહેલું, જીવાતની શરૂઆત જ લીમડાનું તેલ અથવા જૈવિક દવાઓ વાપરવાનો આગ્રહ રાખો. બીજું, ખેતરમાં પીળા અને વાદળી સ્ટીકી ટેપ લગાવો, જેથી જીવાંત વધતા પહેલા જ પકડાઈ જાય. અને ત્રીજું, જો કોઈ છોડમાં ગંભીર વાયરસ દેખાય તો તેની દવાથી ઠીક કરવાના બદલે તાત્કાલિક ઉઠેડીને ખેતરની બહાર સળગાવી દો. સાવચેતી એ જ સારવાર કરતાં શ્રેષ્ઠ અને સસ્તી છે. ભૂલ નંબર 6, કાપણી અથવા વાવણીનો ખોટો સમય. ખેડૂત મિત્રો, આ આખી સિઝનની મહેનતનો ફળ લેવાનો સમય છે. પણ જો અહીં તમે ઉતાવળ કરી કે મોડું કર્યું તો તમારી આખી મહેનત પાણીમાં જઈ શકે છે અને બજારમાં ભાવ પણ ઓછો મળશે. સૌપ્રથમ વાત કરીએ કપાસની. ઘણીવાર ખેડૂતો વરસાદને બીકે અર્ધખુલ્લા ઝીંડવા વીણી લેતા હોય છે, જેનાથી રૂની ગુણવત્તા અને વજન બંને ઘટી જાય છે. સાચો સમય ત્યારે જ છે જ્યારે 80 થી 90% ઝીંડવા પૂરેપૂરા ખુલી ગયા હોય. યાદ રાખજો, જો રૂમાં ભેજ હશે તો સંગ્રહ કરતી વખતે તેની ફૂગ લાગી જશે અને વેપારી તમને પૂરો ભાવ નહીં આપે. હવે વાત કરીએ મગફળીની. કાપણીનો સમય પારખવો ખૂબ જરૂરી છે. જો તમે વહેલી કાપણી કરશો તો દાણા પોચા રહેશે અને વજન મળશે નહીં. સાચી રીતે તપાસ માટે થોડા દોડવા તોડીને જુઓ. જો અંદરની દિવાલ કાળી દેખાય તો સમજી લેજો કે મગફળી હવે કાપણી માટે તૈયાર છે. શાકભાજીના પાકોમાં તો એક દિવસનો વિલંબ પણ ભારે પડી શકે છે. જો ભીંડા કે ગુવાર જેવા પાકમાં કાપણી મોડી થાય તો તે કડક થઈ જાય છે અને ગ્રાહકો તેને ખરીદતા નથી. કાપણી માટેના કેટલીક ખાસ વાતો. કાપણી હંમેશા વહેલી સવારે 6 થી 9 વાગ્યાની વચ્ચે કરો, જ્યારે હવામાં થોડી ઠંડક અને ઓસ્ટ હોય. બપોરના તડકામાં કાપણી કરવાથી પાકની કુમાશ અને ચમક ઓછી થઈ જાય છે. અને હા, કાપણી પહેલાં હવામાનની આગાહી જોવાનું ક્યારેય ન ભૂલશો, કારણ કે કાપેલા પાક પર વરસાદ એટલે ખેડૂતો માટે સૌથી મોટું નુકસાન. મિત્રો, યાદ રાખવું, યોગ્ય સમયે કરેલી કાપણી જ તમને પૂરો નફો અપાવશે. ભૂલ નંબર 7, પાકનો અયોગ્ય સંગ્રહ અને ઉતાવળમાં વેચાણ.
ખેડૂત મિત્રો, આ છેલ્લી પણ સૌથી મોટી આર્થિક ભૂલ છે. ઘણીવાર આપણે આખી સિઝન મહેનત કરીએ છીએ પણ પાકને સાચવવા અને વેચવામાં ભૂલ કરીએ છીએ, જેના કારણે આપણો નફો ઘટી જાય છે. સૌથી પહેલી વાત છે ભેજનું પ્રમાણ. જો તમે પાકને સૂકવ્યા વગર કોથળામાં ભરી દેશો તો અંદર ગરમી અને ભેજને કારણે ફૂગ લાગી જશે. કપાસમાં 9થી 10% અને અનાજમાં 10થી 12%થી વધુ ભેજ ન હોવો જોઈએ. માત્ર 500 રૂપિયાનું મોઇસ્ચર મીટર લઈને તમે ભેજ ચેક કરી શકો છો, જે તમને હજારો રૂપિયાનું નુકસાન થતું અટકાવશે. બીજી ભૂલ છે સંગ્રહની પદ્ધતિ. પાકને હંમેશા ઠંડી અને સૂકી જગ્યાએ રાખો. કોથળા ક્યારેય સીધા જમીન પર ન મૂકો. તેના બદલે લાકડાના પાટિયાનો ઉપયોગ કરો, જેથી જમીનનો ભેજ માલને ન લાગે. દર 2-3 અઠવાડિયે ગોડાઉનમાં તપાસ કરો કે ક્યાંય ઉંદર કે ધાડેડાનું નતો નથી પડ્યા. અને ત્રીજો અને સૌથી મહત્વનો મુદ્દો છે વેચાણની સિઝન. સિઝન શરૂ થાય ત્યારે બધા જ ખેડૂતો એકસાથે માલ લાવે છે, તેથી બજારમાં ભાવ દબાઈ જાય છે. જો તમારી પાસે સગવડ હોય તો માલ થોડો સમય સાચવી રાખો. સામાન્ય રીતે કપાસ માટે ડિસેમ્બર-જાન્યુઆરીમાં અને મગફળી માટે જાન્યુઆરી-ફેબ્રુઆરી ભાવમાં ઉછાળો જોવા મળતો હોય છે. તમારા મોબાઈલમાં મંડી, ગવર્મેન્ટ ઇન જેવી વેબસાઇટ્સ પર રોજ ભાવ જુઓ અને જ્યારે ભાવ સારા હોય ત્યારે જ માલ વેચવા. યાદ રાખજો ખેડૂત મિત્રો, સાચી રીતે સંગ્રહ કરેલો પાક અને યોગ્ય સમયે કરેલું વેચાણ જ તમારી આખી સિઝનની મહેનતનો સાચો વળતર અપાવશે. સફળતાનો ફોર્મ્યુલા. જો તમે આ 7 ભૂલોથી બચી ગયા તો તમારી સફળતાને કોઈ રોકી શકશે નહીં. આ ચેનલનો એક જ મંત્ર છે: સમયસર, યોગ્ય પ્રમાણમાં અને યોગ્ય પદ્ધતિથી કામ કરવું. યાદ રાખો, પાયો મજબૂત હશે તો જ પાક મજબૂત થશે. જમીન અને પાકની પસંદગીથી લઈને યોગ્ય સમયે કાપણી અને સંગ્રહ સુધીની શિસ્ત જ તમને સાચો નફો અપાવશે. આ ફોર્મ્યુલા અપનાવશો તો તમારું ઉત્પાદન 30% સુધી વધશે અને નફો સીધો બમણો થઈ જશે. મિત્રો, આ વિડિયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટમાં ચોક્કસ જણાવજો. અમારી ચેનલ પર તમે આવા જ માહિતીસ્પર્ધ વિડિયો લાવતા રહીએ છીએ. જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ કરી લો અને બેલ આઇકન દબાવો. આ વિડિયોને વધુમાં વધુ ખેડૂત મિત્રો સાથે શેર કરજો, જેથી આપણી સૌ સાથે મળીને ખેતીનો નફાકારક બનાવી શકીએ. ફરી મળીશું એક નવા જ્ઞાન સાથે. ત્યાં સુધી જય જવાન, જય કિસાન.